પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 2 કાર અને એક બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જે દુર્ઘટનામાં બાઇક પર સવાર પિતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે। પોરબંદરના નરસણ ટેકરી નજીક 2 દિવસ પૂર્વે 3 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 2 કાર અને એક મોટરસાયકલ એકબીજા સાથે અથડાયા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકમાં સવાર પિતા પુત્ર રોડ પર ફંગોળાયા હતા। આ અકસ્માતમાં બાઇક ચાલક પ્રકાશભાઈ ભીખુભાઈ જેઠવા અને તેમના પુત્ર ગણેશની શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પિતા પુત્રની સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે પ્રકાશભાઈના નિવેદનના આધારે કાર ચાલક સામે ગુનો નોંધાવી તજવીજ હાથ ધરી છે। પ્રકાશ ભીખુ જેઠવા ન્યા હું રાણાવાથી આવતો હતો ને તો એમાં ઠોકર જ મારી દીધી સીધી પરબારી। મોટરસાયકલ હતી ને સ્કૂટી હતી। મારા 2 છોકરા હતા ને હું હતો પોતે। એ નરસણ ટેકરી પાસે અમે મોટર હતી। પછી વયો ગયો, પછી 108 વાળા મને લેવા આવ્યા, ફોન કર્યો ને 108 માં તો એ લોકો લઈને પછી મને આવ્યા। મને લાગ્યું, મારા છોકરાને લાગ્યું છે।